સુરતથી મહત્વના સમાચાર જ્યાં સુરતમાં નવી સિવિલમાં મહિલાના મોતને લઈને પરિવારોએ તબીબ પર આરોપ લગાવ્યો છે। તબીબની બેદરકારીના કારણે 30 વર્ષીય મહિલાનું મોત થયાનું પરિવારે દાવો કર્યો છે। ગર્ભાશયના ઓપરેશન દરમિયાન આંતરડામાં કાતર વાગી જવાથી મોત થયાનો આરોપ લાગ્યો છે। ત્યારે મૃતકના પરિવારના આરોપોને લઈ પોલીસે હાલ તો ફોરેન્સિક પીએમ કરાવ્યું છે અને પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો। પરિવારજનોનો આરોપ છે કે તબીબની બેદરકારીના કારણે જ 30 વર્ષીય મહિલાનું મોત થયું। સુરતથી મહત્વના સમાચાર જ્યાં સુરતમાં નવી સિવિલમાં મહિલાના મોતને લઈને પરિવારોએ તબીબ પર આરોપ લગાવ્યો છે। તબીબની બેદરકારીના કારણે 30 વર્ષીય મહિલાનું મોત થયાનું પરિવારે દાવો કર્યો છે। ગર્ભાશયના ઓપરેશન દરમિયાન આંતરડામાં કાતર વાગી જવાથી મોત થયાનો આરોપ લાગ્યો છે। ત્યારે મૃતકના પરિવારના આરોપોને લઈ પોલીસે હાલ તો ફોરેન્સિક પીએમ કરાવ્યું છે અને પીએમ રિપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો। પરિવારજનોનો આરોપ છે કે તબીબની બેદરકારીના કારણે જ 30 વર્ષીય મહિલાનું મોત થયું।